તો મિત્રો તમે જોઈ લો, ચોળીમાં દવા છાંટવાનું ચાલુ છે અને મચ્છી પણ ખૂબ બધી પડી હતી. તો મિત્રો મચ્છી તો ખોડના કારણે પડી ગઈ, ચોળીમાં ખોડ ઉભરાઈ ગયું હતું. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે પણ ન્યૂ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજે તો સાંજે ગાર વીણવાનો હતો, તો મિત્રો અડધો ગાર વીણી નાખ્યો છે અને અડધો ગાર સવારમાં વહેલા ઉઠીને વીણવો પડશે, નકર પછી એટલી ખતરનાક ગરમી પડે છે, ગાર પણ નહીં વીણાતો અને ગારની ફળિયું પણ સંભળાઈ જાય છે. તો મિત્રો હાલ ગારનો ભાવ સુધર્યો છે, 50 થી 60 રૂપિયા થયો છે. તો મિત્રો હાલ ચોળીમાં દવા છાંટવાનું ચાલુ છે મચ્છીની. તો મિત્રો મચ્છીની દવા ના છાંટીએ ચોળીમાં તો મચ્છી બધી ચોળી બગાડી દે છે. તો મિત્રો પહેલાં વ્લોગ બનાવ્યો તો મિત્રો જુડા બાંધવાનો ફાયદો જ છે બાજરીમાં. તો મિત્રો તમે જે બાજરી પડેલી છે હરખો દોણો નહીં લીધો અને જુડા બાંધેલી બાજરીએ સારો દોણો લીધો છે, તો મિત્રો તમે પણ બાજરીને જુડા બાંધજો. તો મિત્રો હું તમને બતાવું, હાલ ચોળીમાં મચ્છીની દવા છાંટવાની ચાલુ છે, તો ચલો બતાવું. તો મિત્રો અમારા કાકાને ત્યાં તમે જોઈ લો, ચોળી વાવી છે, તેમાં ફળિયું પણ આવી ગઈ છે અને ચોળી પણ વીણમાં આવી ગઈ છે. તમે જોઈ લો, હાલ ચોળીમાં 25-30 રૂપિયા છે. ભાવ તો એટલો બધો નહીં, માપે જ છે. 25-30 રૂપિયા પણ સારા જ કહેવાય. તો મિત્રો રેંગણા કરતાં સારા જ કહેવાય. મિત્રો રેંગણામાં તો રૂપિયે કિલો જતા હતા, રેંગણા તો માથે પડ્યા, તેના માટે રેંગણા ઉખાડીને ગાર અને ચોળી વાવી દીધું. જે ગાર અને ચોળીમાં તો સારું જ મળવાનું છે. તો મિત્રો અમે ગયા હતા ટેટી લેવા, તે પણ બતાવું. તો પહેલાં ચોળીમાં દવા છાંટી છે તે બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, ચોળીમાં દવા છાંટવાનું ચાલુ છે અને મચ્છી પણ ખૂબ બધી પડી હતી. તો મિત્રો મચ્છી તો ખોડના કારણે પડી ગઈ, ચોળીમાં ખોડ ઉભરાઈ ગયું હતું. તમે જોઈ લો, એકલો હાટેડો જ છે, બીજું કોઈ નહીં. તેના કારણે મચ્છી વધારે પડી હતી ચોળીમાં, અને ચોળીમાં પણ ફૂલડા આવી ગયા છે. હવે ટૂંક સમયમાં ચોળી પણ વીણમાં આવી જશે. તો મિત્રો તમે જોઈ લો, આ ગાર તો વધી જ જાય છે, વધી જ જાય છે, આવવાનું નામ પણ લેતો નહીં. તો મિત્રો આ ગાર મોટો થાય તરીક થોડી ફળીઓ આવશે, એટલી બધી નહીં આવે આ ગારમાં. તો મિત્રો હાલ ચોળીમાં જ દવા છાંટવાનું ચાલુ છે અને ચોળીમાં પણ દવા છાંટી દઈ છે. હવે આ બધી આટલી ખાલી એક જ પટ્ટો બાકી રહ્યો છે ચોળીમાં દવા છાંટવાનો, ને ફૂલડા પણ તમે જોઈ લો આવી ગયા છે. તો મિત્રો હવે જવાનું છે ટેટી લેવા માટે. તો મિત્રો અમારા ફુવાના ઘરે ટેટી વાયેલી છે. તો મિત્રો ટેટી તો વાઈ છે, ખૂબ બધી ટેટી વાયેલી છે. તો મિત્રો ટેટીમાં તો ભાવ જ નહીં ગતું. તો મિત્રો 8-9 રૂપિયા ટેટીમાં ભાવ છે. તો મિત્રો ખેડૂતને તો બધું સહન કરવું પડે, ભાવ જ નહીં. તો મિત્રો અમને પણ રીંગણામાં કશું નહોતું મળ્યું. તો મિત્રો અમારા ફુવાને ત્યાં ખેતરમાં ટેટી એટલી બધી વાયેલી છે અને ભાવ પણ નહીં. તો મિત્રો ખેડૂતને તો શું કાઢવાનું હોય. તો મિત્રો ગારમાં અને ચોળીમાં તો ભાવ રહે જ છે. તો મિત્રો ચલો હવે ટેટી લેવા જવાનું છે. તો તમે જોઈ લેજો બ્લોગમાં ટેટી કેટલી વાયેલી છે અને કેટલી નહીં વાયેલી તે. તો મિત્રો તમે જોઈ લો, આખા ખેતરમાં ટેટી વાયેલી છે ને હાલ કટિંગ કરવાનું ચાલુ છે ટેટીમાં, ને આ બધી ટેટી વેણવાની છે. ને ખટારો લઈને ટેટી ભરવાની છે. તમે જોઈ લો, આખા ખેતરમાં વાયેલી છે. હવે આના પછી બધી ખેડી નાખવાનું અને ગાયો ચારવાની છે. મિત્રો ટેટી લઈને આવી ગયા છીએ ઘરે. તો મિત્રો તમે બ્લોગમાં જોઈ લીધું છે કેટલા ખેતરમાં ટેટી વાયેલી છે. તો મિત્રો ખાલી એક જ દોન ટેટી વીણવાની છે અને પછી ગાયો ચારી દેવાની છે. તો મિત્રો ટેટીમાં ભાવ જ નહીં. તો મિત્રો તમારે ટેટી વાયેલી છે કે નહીં વાયેલી, તો મિત્રો ટેટી કેટલી લાવી છે કેટલી નહીં લાવી, તો તમે બ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો હું પછી બીજા બ્લોગમાં બતાવીશું ટેટી કેટલી લાવેલી છે. તો મિત્રો હું તમને સાંજ સમયનો નજારો બતાવું, તો તમે બ્લોગમાં જોઈ લેજો સાંજ સમયનું મોસમ કેવું છે તે. તો મિત્રો તમે સાંજનું મોસમ જોઈ લીધું છે લોકોમાં કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો હવે ઢોરા પાવા જવાનું છે. તો મિત્રો સાંજના હવે ઢોરા પાવાના છે. તો મિત્રો 2 ટાઈમ ઢોરા પાવીએ છીએ, એક સાંજ અને બપોરે. તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો. તો મિત્રો સપોર્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ તો કરી દેજો. તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.